બનાસકાંઠાના નવનિર્મિત ઓઘડ તાલુકાના થરામાં કોંગ્રેસ દ્વારા જન આક્રોશ સભા યોજાઈ હતી, જેમાં કોંગ્રેસના ગુજરાત પ્રભારી મુકુલ વાસનિક, ગુજરાત કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા સહિત કોંગ્રેસ પ્રદેશના નેતાઓ સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ અને લોકો ઉપસ્થિત રહ્યા હતા, જ્યાં કોંગ્રેસના નેતાઓએ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. વોટ ચોરીના મુદ્દાને લઈને ભાજપની તાનશાહીમાં પ્રજા પિસાતી હોવાથી ભાજપને જાકારો આપવાની વાત કરી હતી. થરામાં કોંગ્રેસની જન આક્રોશ સભા પહેલા કોંગ્રેસ નેતાઓએ રેલી કાઢીને વોટ ચોરી મુદ્દે સૂત્રોચ્ચાર કર્યો હતો. તે બાદ કોંગ્રેસના ગુજરાત પ્રભારી મુકુલ વાસનિક, ઉત્તર ગુજરાત પ્રભારી સુભાષિની યાદવ, ગુજરાત કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા, સંસદ જ્ઞાનીબેન ઠાકોરની ઉપસ્થિતિમાં કોંગ્રેસની જન આક્રોશ સભા યોજાઈ હતી, જ્યાં કોંગ્રેસ નેતાઓએ ભાજપ સરકાર પર અનેક મુદ્દાઓને લઈને આકરા પ્રહારો કર્યા હતા. બનાસકાંઠા સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે ભાજપને આડે હાથ લેતા કહ્યું કે અંગ્રેજોએ પણ જમીનની માપણી કરી હતી, તો પણ જમીન 1 ઇંચ આઘા પાછી થઈ ન હતી, પણ ભાજપની સરકારમાં એમના અધિકારીઓએ કરેલી જમીન માપણીમાં તમામ જમીનો આઘા પાછી કરી નાખી. ભાઈઓએ પોતાની જમીન પાછી લેવી હોય તો પણ અધિકારીઓને પૈસા આપવા મજબૂર બનવું પડી રહ્યું છે. આ વિસ્તારમાં અતિવૃષ્ટિ થઈ ખેડૂતોને મોટું નુકસાન થયું, છતાં પણ હજુ વળતર નથી આપ્યું. જો સરકાર વળતર નહીં આપે તો અમે ખેડૂતો સાથે હાઈકોર્ટમાં જઈશું. ભાજપ ભ્રષ્ટાચારની પાર્ટી છે, રાજ્યમાં ભ્રષ્ટાચાર સિવાય કશું જ નથી. લોકો પીસાઈ રહ્યા છે, ત્યારે જન આક્રોશ સભા કોંગ્રેસને કરવી પડે છે. થરામાં કોંગ્રેસની જન આક્રોશ સભામાં ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષે કહ્યું કે દાદાનું બુલડોઝર કોઈ પૈસાવાળા કે ઉદ્યોગપતિઓના દબાણ ઉપર નથી ચાલતું. દાદાનું બુલડોઝર અમદાવાદમાં મુસ્લિમ અને ઠાકોરોના ઘરો પર ચાલે છે. દાદાનું બુલડોઝર અંબાજીના ગરીબ પરિવારના ઘરો પર ચાલે છે. જો કે ભાજપ દ્વારા ગરીબોનું શોષણ કરાઈ રહ્યું છે, બેકારીને મોંઘવારીએ માજા મૂકી છે, લોકો પીસાઈ રહ્યા છે. બનાસકાંઠામાં પૂર આવ્યું, સીઓમાં આવ્યા, છતાં પણ વળતર મળ્યું નથી. લોકો ભગવાન ભરોસે છે. તો મુકુલ વાસનિકે કહ્યું કે ભાજપના વોટ ચોરીના કારનામાને અમે બહાર પાડ્યું છે અને એક બૂથ પર જઈશું અને અમે વોટ ચોરી મુદ્દે 100 લોકોના હસ્તાક્ષર કરાવશું અને ભારતભરમાંથી 5 કરોડ હસ્તાક્ષર કરાવીને રાષ્ટ્રપતિ જોડે જઈને વોટ ચોરને ગાદી છોડવાનું કહીશું. આપણી સીટમાં આખા ખેડૂતોને બરબાદ કર્યા. એને એ રીતે આ ઠેકાના ભાવ આપણને જે મળવાના હોય અને એનું સર્વે થવું જોઈએ. 7, 12 ને 8 અને ખેડૂતના ખેતરે જઈને ગ્રામ સેવકે સર્વે કરવું પડે. એના બદલે બારોબાર ઓફિસમાં બેસીને સર્વે કરે અને એના હિસાબે ખેડૂતોને મગફળીના ઠેકાના ભાવ એ ક્યાંક ને ક્યાંક ના મળે તો આ એમની ટેકનોલોજી જે છે એ દુરુપયોગ થઈ રહ્યો છે. એના કારણે પૂરું સાચું સર્વે થતું નથી. બીજું, જન આક્રોશ રેલી શા માટે? તો આપણી તમામ ખેડૂતોની જમીન જે માપણી સીટ એમના પાપે ભારતીય જનતા, હું માનું છું ત્યાં સુધી જ્યારે અંગ્રેજોએ માપણી સીટ કરી હતી ને ત્યારે પણ હાચી થઈ હતી. 1 ઇંચ ક્યાંય જમીનનો ફેરફાર નતો. અને આ તો અંગ્રેજો પરતા પણ બહેતર છે કે એમને અધિકારીઓને આવક ઊભી કરવા માટે કરીને તમામ ખેડૂતોનું સર્વે ખોટું કર્યું, એમની માપણી ખોટી કરી અને એના કારણે આજે લાખો રૂપિયા ખેડૂતોને પોતાની જમીન એ હરખા 7, 12 ને 8 આના ઉતારા કરવા માટે, ભાઈએ ભાગ પાડવા માટે કે જમીનનું કોઈ લે વેચ કરવું હોય તો પણ આજે ડીઆરઆરમાં અંદર લાખો રૂપિયા ખેડૂતોને લીધા દીધા વગર આપવા પડે. આપવા પડે કે નથી આપવા પડતા? પોતાની જમીનનું રેકર્ડ હરખું કરવા માટે કરીને આપવા પડે છે. ત્યારે આ અનેક સમસ્યાઓ છે અને અનેક સમસ્યાઓના સમાધાન માટે આવનાર સમયની અંદર કોંગ્રેસ એ આપણે વચ્ચે આવી છે. અને આજ મુખ્ય કોઈ મુદ્દો હોય તો વોટ ચોર. એ વોટ ચોર એટલા માટે કે આ દેશના જનનાયક રાહુલજીએ લોકસભાની અંદર એમને અનેક વખત એમને તમામને વિનંતી કરી, ચૂંટણી પંચ હોય, વિપક્ષ હોય, कि एना माटे करीने चर्चा आपो. देखिए, पिछले 30 सालों से यहाँ भारतीय जनता पार्टी की हुकूमत है और 11 साल हो गए केंद्र सरकार में भी भारतीय जनता पार्टी की हुकूमत है. कई सारे वादे इन्होंने किए, ज़मीन आसमान एक कर देंगे लेकिन लोगों को मुसीबतों से बाहर निकालेंगे. ये तमाम चीज़ें कहने के बाद भी आज एक तरह से हाहाकार मचा हुआ है गुजरात में. सड़कों के बारे में हमें बताने की ज़रूरत है, आप खुद ही देख सकते हैं. बाढ़ से प्रभावित इलाकों में खेती की ज़मीन बह गई, फसल का नुकसान हुआ, घर टूट गए, सैकड़ों गांवों में बिजली कट गई, लोग विस्थापित हुए, लेकिन सरकार कहीं मदद के लिए सामने नहीं आई. बारिश का पानी कई इलाकों में जमा रहने की वजह से बीमारियां फैली, लेकिन सरकार वहां पर मदद करने में कहाँ पर भी नज़र नहीं आती. शिक्षा के क्षेत्र में शिक्षित बेरोजगारी को लेकर भी
गुजरात में बहुत भारी समस्या है। किसान आज भी आत्महत्या कर रहा है, इस तरह के हालात बने हुए हैं। समाज का विशेष करके जो उपेक्षित समाज है उसके सामने तो मुसीबतों का पहाड़ खड़ा है। ऐसी ये तमाम चीज़ों को देखकर कांग्रेस पार्टी ने ये फैसला किया कि पूरी गुजरात में हम जन आक्रोश सभाओं का आयोजन करेंगे। कल हम देगाम में थे, बिलोड़ा गए, आज यहाँ काबरेज आए, फिर और भी अन्य दूसरे इलाकों में प्रदेश कांग्रेस कमेटी के अध्यक्ष अमित चावड़ा जी, तुषार चौधरी जी, जगदीश ठाकुर जी, हमारे सुभाषिनी यादव जी और तमाम हम लोग सारे जगह जा रहे हैं। आपने देख ही लिया कि यहाँ पर लोगों में एक बड़ा उत्साह है। वोट चोरी के मामले को लेकर खास करके जो राहुल जी ने बात कही वो लोगों के दिलों में उतर गई है। लोग भी ये समझने लगे कि हम वोट कहीं और देते, कहीं और चले जाता है। ये लोकतंत्र के लिए बहुत खतरनाक है और लोग अब इसके पीछे जुड़ने लग गए हैं। हमको पूरा भरोसा है कि पूरा देश ये अभियान में हम जोड़ने में कामयाब हो गए और गुजरात में जो सरकार की नाकामयाबी उसको हम लोगों के करीब पहुंचाने में कामयाब हैं। આજની પ્રજા આજે મંદી, મોંઘવારી, ભ્રષ્ટાચાર અને બેરોજગારીથી ત્રસ્ત છે। આજે ચારે તરફ તમામ વર્ગ વિસ્તારના લોકો સાથે આ સરકાર ક્યાંક અન્યાય કરે છે, ભેદભાવ કરે છે અને અત્યાચારનો ભોગ લોકો બની રહ્યા છે। સામાન્ય ગરીબ લોકોના ઘરો પર બુલડોઝર ચલાવવામાં આવે છે। મોંઘું શિક્ષણ લીધા પછી યુવાનોને રોજગાર નથી મળી રહ્યો। સરકારી ભરતીઓનું જે કેલેન્ડર બહાર પાડે છે, લાખો જગ્યાઓ ખાલી છે, તેમ છતાં ફિક્સ પગાર કોન્ટ્રાક્ટ ને આઉટસોર્સિંગથી યુવાઓનું શોષણ કરવામાં આવી રહ્યું છે। કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ પડી ભાગી છે। ખુલ્લેઆમ હત્યાઓ થાય છે, લૂંટ થાય છે, છેડતી થાય છે, બળાત્કાર થાય છે। આજે કોઈ સલામત નથી। ગુંડાઓ, બુટલેગરો બેફામ બન્યા છે। જ્યાં પાણી નથી મળતું ત્યાં દારૂ મળે છે। ધંધા વેપાર ચોપટ થઈ ગયા છે। આજે સરકારની નીતિઓને કારણે ગુજરાતનો ડાયમંડ ઇન્ડસ્ટ્રી હોય, સિરામિક ઇન્ડસ્ટ્રી હોય કે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી હોય, બધા જ ધંધા વેપાર ચોપટ છે, મંદી છે। ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થઈ રહ્યા છે। આજ બનાસકાંઠાની વાત કરીએ તો વારંવાર અતિવૃષ્ટિ થાય છે, વારંવાર પૂર થાય છે, લોકોના ઊભા પાક નષ્ટ થઈ જાય છે, જમીનોનું ધોવાણ થાય છે, પણ કોઈ પણ જાતની સહાય નથી મળતી, કોઈ પણ જાતનું સરકારનું લાંબા ગાળાનું આયોજન નથી। ત્યારે તમામ વર્ગ વિસ્તારના લોકો આજે મંદીથી પરેશાન છે, મોંઘવારીથી પરેશાન છે, ભ્રષ્ટાચારથી પરેશાન છે। આખા ગુજરાતમાં રસ્તાઓ પર જે ખાડા છે એ જોઈને એટલું ચોક્કસ કહી શકાય કે આખી સરકાર ખાડે ગઈ છે। અને જ્યારે આખી સરકાર ખાડે ગઈ હોય, તમામ વર્ગ વિસ્તારના લોકો અન્યાય અને ભેદભાવનો ભોગ બન્યા હોય, હેરાન પરેશાન હોય, ત્યારે આખા ગુજરાતના લોકોના મનમાં જે તકલીફ છે, જે પીડા છે, જે આક્રોશ છે, એને વાચા આપવા માટે કોંગ્રેસ સમિતિ દ્વારા આ જન આક્રોશ સભાઓનું આયોજન થઈ રહ્યું છે। આ સરકારમાં બેઠેલા લોકો કોઈની વાત સાંભળતા નથી, કોઈની ફરિયાદ સાંભળતા નથી, કોઈ પણ આંદોલન કે વિરોધ કરે તો એને ગણકારતા નથી, કારણ કે એમને અભિમાન છે કે જ્યારે ચૂંટણી આવશે ત્યારે અમે વોટોની ચોરી કરીશું, મતદાર યાદીઓમાં ગોટાળા કરીશું અને ફરી સરકાર બનાવી દઈશું, ફરી જીતી જઈશું। પણ જે રીતે રાહુલ ગાંધીજી આખા દેશમાં વોટ ચોરીના કૌભાંડને ખુલ્લું પાડ્યું છે, જે રીતે ગુજરાતમાં પણ નવસારી લોકસભામાં વોટ ચોરી પકડાઈ છે, આવનારા દિવસોમાં કોંગ્રેસનો કાર્યકર ઘેર ઘેર જઈને મતદાર યાદી ચકાસવાનો છે। ઘેર ઘેર જઈને આ મતદાર યાદીની ચકાસણીની સાથે સાથે વોટ ચોરોને ખુલ્લા પાડવાની ઝુંબેશમાં સહી ઝુંબેશ લઈ રહ્યો છે। લોકો મિસ કોલ કરીને આ ઝુંબેશને સમર્થન આપી રહ્યા છે। ત્યારે અમે લોકોના પ્રશ્નો માટે વાચા આપીશું, લોકોના આક્રોશ માટે લઈને લડીશું અને આ વોટ ચોરોને 2027માં ખુલ્લા પાડી અને ગુજરાતની જનતા 2027માં વોટ ચોર ગાદી છોડ નારાને બુલંદ અવાજે એકવાર ઉઠાવશે અને સત્તા પરિવર્તન કરાવશે।
ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સમિતિના જનરલ સેક્રેટરી અને ગુજરાતના પ્રભારી મુકુલ વાસનિકજી, અને એક નારો છે કે તાકાત છે મારા બાવડામાં, વિશ્વાસ છે મને અમિત ચાવડામાં, એવા અમારા રાષ્ટ્રીય રાજ્યના પ્રમુખ અમિત ચાવડાજી, જોના પ્રભારી સુભાષિનીજી, ગેલીબેન, જગદીશભાઈ, આખું બનાસકાંઠા જિલ્લાનું શિસ્ત નેતૃત્વ અને મારો કાંકરેજનો સર્વ સમાજ જ્યારે જન આક્રોશ રેલીમાં ઉપસ્થિત થયો હતો ત્યારે તો આપણા સૌના માધ્યમથી સમગ્ર વિધાનસભાના કોંગ્રેસીજનોનો આભાર માનું છું. વોટ છોડ ગાદી છોડ એ નારો દેશના જનનાયક અને ભારતનું ભવિષ્ય રાહુલ ગાંધીજીએ જ્યારે ઉજાગર કરી અને આ નિમ્ન કક્ષાની રાજનીતિ કરતી ભારતીય જનતા પાર્ટીના આંખો ખોલી છે, ત્યારે સમગ્ર દેશને ચોરે અને ચોટે લોકોના મનમાં એક જ વાત છે કે આ લોકો સત્તા જો મેળવતા હોય તો વોટ ચોરી કરીને મેળવે છે. આવનાર સમયની અંદર કાંકરેજ વિધાનસભાના 303 બૂથની અંદર અમારો કોંગ્રેસનો સર્વ સમાજનો આગેવાન જઈ અને એક એક ઘર, એક એક લોકોને આ બાબતથી જાગૃત કરશે એવો અમને સંપૂર્ણ વિશ્વાસ છે.